જય માતાજી. આજે આપણે બનાવવાનો છે ઉપવાસમાં ખવાય તેવો સિંગ પાક. તો એના માટે મેં સિંગના દાણા શેકી અને કોતરા ઉતારી લીધા છે. હવે આને આપણે મિક્સરમાં પીસી લઈએ. તો હવે લઈ લીધી છે મેં ખાંડ, થોડું પાણી એડ કરી દઈએ આમાં, અને આપણે એક તારની ચાસણી લેવાની છે. રેડી છે, એક તારમાં ચાસણી બની ગઈ છે. તો હવે આપણે આમાં નાખી દઈએ થોડીક તાજી મલાઈ. હવે નાખી દઈએ આપણે સિંગનો ભૂકો. ગેસ કરી દઈએ બંધ. કોપરાનું ખમણ, 1 ચમચી દેશી ઘી. હવે આપણે એક વાસણમાં ઘી લગાડી લઈએ. પિસ્તા આ રીતે થોડા આમાં હજી ગરમ છે ને ત્યાં થોડા દબાવી દઈએ. આપણે પીસ કરી લઈએ આ રીતે. તો રેડી છે આપણો ફરાળી સિંગ પાક, ખાવામાં સુપર ટેસ્ટી. જય માતાજી.